ઓકે, સી ધ નેક્સ્ટ થિંગ ધેટ આઈ વોન્ટ ટુ ડિસ્કસ ઇઝ મેન્યુઝ. તમે લોકોએ જોયું હશે, તમારી કોઈ બી એપ્સ તમે યુઝ કરતા હશો એમાં ઉપર 3 ડોટ્સ આવતા હશે, ફ્લોટિંગ ડોટ્સ જે કહેવાય. એની અંદર અલગ અલગ મેનુ ડિફાઇન કર્યા હોય કે તમારે કોઈ વસ્તુ કરવી છે એ પર્ટિક્યુલર લોકેશન ઉપર, એ પર્ટિક્યુલર એક્ટિવિટીની અંદર. તો એના માટે જે એ રીતનું જે આખું તમારે ડિફાઇન કરવું હોય તો ધેટ આર ધી મેન્યુઝ અને હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેટ આર ધી મેન્યુઝ અને હાઉ ડુ યુ ઇમ્પ્લિમેન્ટ અ પર્ટિક્યુલર મેનુ. ધેટ ઇઝ વોટ આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ રાઇટ નાઉ. સી, એના માટે અગેન નવી વસ્તુ કરવાની. તમારું જે રિસોર્સ ફોલ્ડર હોય એ રિસોર્સ ફોલ્ડરના અંદર એક શું કહેવાય ડિરેક્ટરી બનાવવાની. આવી રીતે રિસોર્સમાં જવાનું, રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ કરવાનું અને યુ કેન સી ધીસ થિંગ કોલ્ડ ડિરેક્ટરી. એક ડિરેક્ટરી બનાવવાની. ડિરેક્ટરીનું નામ કમ્પલસરી મેનુ લખવાનું, MENU, મેન્યુ. એની પછી શું કરવાનું તો કે ઈ જે મારી ડિરેક્ટરી બની મેન્યુ વાળી, એની અંદર જઈને એક આવી રીતનો ક્લાસ બનાવવાનો. કેવી રીતનો તો કે અગેન મેનુ વાળા ફોલ્ડરમાં જવાનું, રાઈટ ક્લિક કરવાનું, ન્યૂમાં જવાનું, ન્યૂમાંથી સિલેક્ટ કરવાનું મેનુ રિસોર્સ ફાઇલ. મેનુ રિસોર્સ ફાઇલ તમે સિલેક્ટ કરો, એનું પર્ટિક્યુલરલી કોઈક નામ આપવાનું, એટલે તમને ઈ ડિફાઇન કરી દેશે આટલી વસ્તુ. સી, આટલી વસ્તુ ઈ તમને ડિફાઇન કરીને આપશે. આનો મતલબ એવો થાય કે આ તમારી એક મેનુ ફાઇલ બની ગઈ. હવે ઈ મેનુ ફાઇલની અંદર આપણે કઈ કઈ વસ્તુ દેખાડવાની છે એના માટે આખી XML ફાઇલ સમજવી જરૂરી છે. સમજતા જજો. સી, આપણે કોઈ સ્ટ્રિંગ ફાઇલ ડિફાઇન કરતા હોય string.xml, તો એની અંદર કેવી રીતે સ્ટ્રિંગ કરીને આપણે વેલ્યુઝ પાસ કરતા હતા. સી, હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા આગળ રિસોર્સિસ મારું મેઇન ટેગ છે, એની અંદર અલગ અલગ જે સ્ટ્રિંગ હતી એની માટે મેં સ્ટ્રિંગ અને એની એવી રીતના વેલ્યુ પાસ કરી. તો મેનુ માટે મારું મેઇન જે ટેગ છે ધેટ ઇઝ મેન્યુ. પણ એની અંદર મારે ઈ મેનુ ફાઇલની અંદર કેટલી વસ્તુ દેખાડવી છે ઈ શો કરવા માટે મારે આઇટમ ટેગનો યુઝ કરવો પડે. આઇટમ ટેગ સ્ટાર્ટ થઈ અને અહીંયા આગળ આઇટમ ટેગ ક્લોઝ થાય છે. બીજી આઇટમ ટેગ અહીંયાથી સ્ટાર્ટ થઈ અને ઈ અહીંયા આગળ ક્લોઝ થાય છે. આ ત્રીજી આઇટમ ટેગ સ્ટાર્ટ થઈને અહીંયા આગળ ક્લોઝ થાય છે. એટલે કે તમારે ઈ ફ્લોટિંગ મેન્યુની અંદર, એને ફ્લોટિંગ મેન્યુ કહેવાય. જે 3 ડોટ્સ દેખાય ને આ વાળા, જો અહીંયા આગળ દેખાય છે ઉપર, તો ધેટ આર કોલ્ડ ધી ફ્લોટિંગ ડોટ્સ. તો ઈ જે ફ્લોટિંગ મેન્યુ છે એમાં તમારે જેટલી બી વસ્તુ દેખાડવી હોય એ બધી વસ્તુને અહીંયા એટલા તમારે આઇટમ દેખાડવા પડે. લાઈક તમારે 4 વસ્તુ દેખાડવી છે, તેની માટે 4 વાર આઇટમ ટેગ સ્ટાર્ટ કરવાનો અને 4 વાર આઇટમ ટેગ એન્ડ કરવાનો. આઇટમ ટેગની અંદર કેટલી વસ્તુ લખવાની પાછી તો કે એક તો તમારે આઈડી મેન્શન કરાવવાનું, એમાં તમારે કોઈ જાતનો આઇકન દેખાડવો હોય તો આઇકન મેન્શન કરવાનો, અને એમાં તમારે નામ શું દેખાડવું છે એ નામ લખવાનું કે તમારે અહીંયા આગળ કઈ વસ્તુ દેખાડવી છે. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા આગળ એક્ઝામ્પલની અંદર 3 વસ્તુ લીધી છે ઇન માય મેનુ. એક છે મેલ, એક છે અપલોડ અને ત્રીજી છે શેર. તો શું કર્યું તો કે આઈડી ડિફાઇન કર્યું. હવે આઈડી આ જ રીતે ડિફાઇન કરવાનું, @+id અને સ્લેશ કરીને તમે જે આઈડી આપો એ. અગેન ડ્રોએબલ ફોલ્ડરની અંદર મેં પાછા આના બધા ઇમેજીસ બી મૂકી દીધા છે. એ ઇમેજીસનું અહીંયા આગળ રેફરન્સ આપી દીધું, ડ્રોએબલ મેલ, અને છેલ્લે એનું ટાઇટલ મારે શું દેખાડવું તો કે મેલ લખેલું છે એ મારે ટાઇટલમાં દેખાડવાનું. તો અહીંયા આગળ મેલ લખી દીધું. બીજું જે મેન્યુમાં મારે આઈટમ દેખાડવી છે એનું નામ છે અપલોડ. તો મેં અહીંયા આગળ આઈડી આપી દીધું એને અપલોડ. એની સાથે સાથે શું કર્યું તો કે એનો એક આઇકન બનાવી દીધો. કયો આઇકન દેખાડવો તો કે અપલોડ વાળો જે આઇકન છે એ મારે દેખાડવો છે. ટાઇટલમાં લખી દીધું અપલોડ. હવે અહીંયા આગળ મારું આ જે અપલોડ વાળો જે શું કહે મેનુ જે છે ને એને મારે ઓવરફ્લો મેનુમાં નથી દેખાડવું. મતલબ કે એની ઉપર હું ક્લિક કરું પછી દેખાય એવું મારે નથી દેખાડવું. એ મારે દેખાડવું, મતલબ શો કરાવવું જ છે અગર જગ્યા હોય તો. સી, એના માટે શો એઝ એક્શન એવું એક મારી પાસે અવેલેબલ છે મેથડ. એની અંદર કેટલી વેલ્યુ પોસિબલ હોય? સી, આટલી હોય. ઓલવેઝ, કોલેપ્સ એક્શન વ્યૂ, ઇફ, રૂમ, નેવર અને વિથ ટેક્સ્ટ. આનો મતલબ શું થાય એક એકનો? હું જ્યારે એવું લખું કે શો એઝ એક્શન ની અંદર ઓલવેઝ હું પાસ કરું, એનો મતલબ એવો કે ઈ મેનુ મારે કમ્પલસરી એક્શન બારમાં દેખાડવું જ છે. ઈ એમાં દેખાવું જ જોઈએ. બીજી કોઈ વસ્તુ દેખાય કે ન દેખાય, મતલબ કે અહીંયા મારું ટાઇટલ હોય તો રાઈટ હેન્ડ સાઈડમાં ઓલી 3 ડોટ્સ તો દેખાય, પણ એની બાજુ મેનુ દેખાય. તમને અહીંયા આગળ દેખાતું હોય તો જુઓ, સી, આ 3 ડોટ્સ તો દેખાય છે, પણ આ જે અપલોડ વાળું જે મેં લખેલું છે એમાં મેં લખેલું જ ને ઇફ રૂમ. તો અહીંયા આગળ બાજુમાં ઈ અપલોડ વાળું મેનુ પણ દેખાય છે. બાકીના બે વસ્તુ છે એ અહીંયા સિમ્પલી ટેક્સ્ટમાં જ દેખાય છે, પણ મેં અહીંયા આગળ એવું લખ્યું છે ઇફ રૂમ. એટલે એનો મતલબ શું કે જો જગ્યા હોય તો મારે આ વસ્તુ તે દેખાડે, તો મારે આ મેન્યુને અહીંયા એક્શન બારમાં દેખાડવું છે. આ જે બ્લુ કલરનું, વાયોલેટ કલરનું જે છે, ધીસ ઇઝ માય એક્શન બાર. અને ઈ એક્શન બારની અંદર જો જગ્યા હોય, મતલબ કે અત્યારના સપોઝ
હું અહીંયા આગળ ચાર વસ્તુ નાખી દઉં અને ચારે ચારમાં મેં એવું લખ્યું હોય કે ઇફ રૂમ, તો એવું પોસિબલ થઈ શકે કે આના ટાઇટલ ની પછી 3 જ જગ્યા હોય ને એક વસ્તુ ન સમાય, તો ઈ ચોથી વસ્તુ હોય ઈ ન સમાય, મતલબ કે જગ્યા હોય તો દેખાડવું, ધેટ ઇઝ કોલ્ડ ઇફ રૂમ. ઓલવેઝ નો મતલબ કે હંમેશા એ વસ્તુ ઈ એક મેનુ તો દેખાડવાનું જ છે. ત્રીજું છે કોલાપ્સ એક્શન વ્યૂ. કોલાપ્સ એક્શન વ્યૂ નો મતલબ શું થાય કે તમે જોયું હોય તો આપણું જે વોટ્સએપ નું તમે કોઈ પર્ટિક્યુલર પ્રોફાઇલમાં જાઓ અને ક્લિક કરશો તો એનું ઇમેજ હશે ઈ આખું તમે અપડાઉન કરશો ને તો એ આખું જે તમારું ટૂલ બાર હોય ને એ કોલાપ્સ થઈ જતું હશે. એનો મતલબ શું કે જયારે ઈ ઓપન હોય ને તો ત્યારે તમને વ્યૂ કંઈક અલગ આવે છે ને એને જયારે તમે સ્ક્રોલ અપ કરો ને તો એનું વ્યૂ ચેન્જ થઈ જાય ને આજુબાજુમાં બધા આઇકન્સ એની જાતે સેટ થવા માંડે. તો એનો મતલબ એમ કે જ્યારે કોલેપ્સ્ડ હોય પર્ટિક્યુલર એક્શન બાર ત્યારે આ વસ્તુ દેખાડવાની છે. એવું તમે જયારે કોલેપ્સ એક્શન વ્યૂ રાખો ત્યારે. ઇફ રૂમ તો મેં તમને કીધું કે જો જગ્યા હોય તો દેખાડવાનું. નેવર નો મતલબ કે કોઈ દિવસ ઈ વસ્તુ એક્શન બાર માં નથી દેખાડવાની. અને વિથ ટેક્સ્ટ નો મતલબ કે આઇકન જ એકલો નથી દેખાડવાનો, સાથે સાથે એનું જે ટેક્સ્ટ છે એ રીતે દેખાડવાનું છે. મેનુ ની અંદર આ એક વસ્તુ શો એઝ એક્શન યાદ રાખવાનું કે આનાથી તમે ડિફાઇન કરી શકો કે અહીંયા તમારે કેટલી વસ્તુ દેખાડી છે. ઓકે. અને ત્રીજી વસ્તુ જે છે ધેટ ઇઝ ધી ત્રીજું આઈટમ મેં યુઝ કરવાની છું એનું નામ છે શેર. એનું આઈડી મેં પાસ કરી દીધું શેર. એની સાથે આઇકન કયો દેખાડવાનો છે તો કે ડ્રોએબલમાં મેં એક શેર નામનો આઇકન રાખ્યો છે, એટલે કે આ બાજુ તમને આઇકન્સ દેખાય જ છે ઈ આઇકન. અને છેલ્લી વસ્તુ લખી દીધી શેરની. હવે આની અંદર હજી એક વસ્તુ મેં યુઝ કરી છે ઇન આઇકન ટિન્ટ. એનો મતલબ શું થાય કે મારું જે આઇકન છે એ અહીંયા આગળ બ્લેક કલર નું આઇકન છે મેં જે ડાઉનલોડ કરીને રાખ્યું છે, પણ મારું જે એક્શન બાર છે એ પર્પલ કલર નું છે તો એની અંદર બ્લેક કલર નું આઇકન નથી વ્યવસ્થિત રીતે શૂટ થતું. તો હું શું કરીશ તો કે એનો જે કલર છે એ સિમ્પલી મેં ચેન્જ કરી દીધો. તો મેં અહીંયા આગળ આઇકન ટિન્ટમાં મેં અહીંયા આગળ પાસ કરી દીધું કે મારે વ્હાઈટ કલર જોવે છે કે જેનું નામ આવી રીતનું કઈક છે, કાર્ડ વ્યૂ લાઇટ અંડરસ્કોર બેકગ્રાઉન્ડ એવો કઈક કલર છે. ઈ કલર નું મારે અહીંયા આગળ આ જે આઇકન જે છે એ કલર નું દેખાડવું છે એવું મેં મેન્શન કરી દીધું. એની માટેનું આ ઓપ્શન છે. આવી રીતે તમે ડિફાઇન કર્યું. આનાથી પૂરી થઈ તમારી આખી જે મેનુ ફાઇલ હતી ઈ મેનુ અંડરસ્કોર એક્ઝામ્પલ ડોટ XML ફાઇલ. અહીંયા આગળ મારી મેનુની ફાઇલ પૂરી થઈ. હવે વયા જઈએ પાછા આપણે આપણી મેઇન એક્ટિવિટીમાં. તો મેઇન એક્ટિવિટીની અંદર તમને બાય ડિફોલ્ટ ખાલી ઓન ક્રિએટ મેથડ કોલ કરીને આપે. હવે એની સાથે સાથે બીજી બે મેથડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. સૌથી પહેલી મેથડ જે છે એનું નામ છે ઓન ક્રિએટ ઓપ્શન મેનુ. એટલે કે ઓપ્શન મેનુ દેખાડવું છે તમારે, કયું મેનુ એમાં ઇન્ફ્લેટ કરાવવું છે. સી આની અંદર નવો ક્લાસ આવશે મેનુ ઇન્ફ્લેટર. એનો યુઝ કરીને આપણે કહેવાના છીએ કે આપણે કયું મેનુ પુટ કરાવવાનું છે. તો સિમ્પલી આપણે લોકો જ્યારે આને છે ને સિમ્પલી તમે ઓન ક્રિએટ ઓપ્શન મેનુ આટલું લખશો ને એટલે એ તમને બાય ડિફોલ્ટ આટલી વસ્તુ કરીને આપશે. આટલો કોડ તમારે આ ખાલી મેથડ ને અહીંયા આગળ લખવાની, આની નીચે અહીંયા આવી રીતે ઓન ક્રિએટ એમ કરીને તમે લખશો એટલે તમને બાય ડિફોલ્ટ આટલી વેલ્યુઝ એડ કરીને આપશે. પછી એની અંદર મેં એડ ખાલી કેટલી વસ્તુ કરી તો કે આટલી વસ્તુ કરી છે. જેમ આપણે લેઆઉટ ઇન્ફ્લેટરનો યુઝ કરીએ છીએ લિસ્ટ વ્યૂમાં વેલ્યુઝને ઇન્ફ્લેટ કરાવવા માટે, અથવા ગ્રીડ વ્યૂમાં કોઈ જગ્યાએ જ્યાં આગળ આપણે લેઆઉટને ઇન્ફ્લેટ કરાવવું છે એના માટે આપણે લેઆઉટ ઇન્ફ્લેટર યુઝ કરીએ છીએ. એના બદલે અહીંયા આગળ મારે શું યુઝ કરવું છે તો કે અહીંયા આગળ હું મેનુને ઇન્ફ્લેટ કરાવવાની છું. તો એની માટે મારી પાસે ક્લાસ છે એનું નામ છે મેનુ ઇન્ફ્લેટર. તો મેનુ ઇન્ફ્લેટર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇન્ફ્લેટર અને એની મેથડ છે ગેટ મેનુ ઇન્ફ્લેટર. ગેટ મેનુ ઇન્ફ્લેટર નો યુઝ કરીને આ મેનુ ઇન્ફ્લેટરના ઓબ્જેક્ટને મેં ઇનિશિયલાઇઝ કર્યો. એની પછી બીજી નેક્સ્ટ વસ્તુ શું કરવાની તો કે ઇન્ફ્લેટર નો ઓબ્જેક્ટ ડોટ ઇન્ફ્લેટ સેમ જ છે. જેમ આપણે લેઆઉટ ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ કરતા હતા એ જ રીતે આની અંદર પણ મેનુ ઇન્ફ્લેટર નો ઓબ્જેક્ટ ડોટ ઇન્ફ્લેટ. હવે આમાં આપણે એમ કહેતા હતા કે આપણે કયું લેઆઉટ ઇન્ફ્લેટ કરાવવું છે. અહીંયા આગળ આપણે એવું કહેવાનું કે આપણે કયું મેનુ ઇન્ફ્લેટ કરાવવું છે. તો સિમિલરલી હવે આ જે ફાઇલ છે XML ફાઇલ, એ XML ફાઇલ મારી મેનુ વાળા ફોલ્ડરમાં પડી છે. તો મેં શું કર્યું r.menu મતલબ કે આ વાળા ફોલ્ડરમાંથી આ વાળી જે XML ફાઇલ છે એ XML ફાઇલનું મેં રેફરન્સ આપ્યું અને કોમા કરીને આ જે મને મેનુનો ઓબ્જેક્ટ રિટર્ન થાય છે એ મેનુનો ઓબ્જેક્ટ પાસ કરી દીધો. કે મારે ક્યાં પાસ કરવું તો કે જે ફ્લોટિંગ મેનુ વાળું આવે છે એની અંદર આ વસ્તુ ઇન્ફ્લેટ કરાવી છે. ને બીકોઝ ધીસ મેથડ ઇઝ રિટર્નિંગ અ બુલિયન ઓબ્જેક્ટ એટલા માટે મેં છેલ્લે લખી દીધું રિટર્ન ટ્રુ. હવે આટલી વસ્તુ તમે કરો ને તો તમને સિમ્પલી ખાલી ઉપર જે મેનુ હોય ફ્લોટિંગ મેનુ એ દેખાય
અને એની ઉપર તમે ક્લિક કરો એટલે જેટલી વેલ્યુ વસ્તુઓ મેં રાખી છે મેન્યુની અંદર એ વસ્તુઓ ખાલી તમને દેખાય. પણ એટલાથી કાંઈ ન થાય. આપણે એની ઉપર ક્લિક કરીને આગળ કંઈક પ્રોસેસ રીતે કરાવવી હોય તો જ આપણે મેનુઝ મૂક્યા હોય, આમનામ તો મૂક્યા ન હોય ત્યાં આગળ. તો એની જે પ્રોસેસ આપણે કરાવી છે એ પ્રોસેસ કરાવવા માટે you have to use another method called option item selected method. Again this is a method that will be returning a boolean value. તો જેમ આપણે આ મેથડની ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી એ જ રીતે આ મેથડ એટલે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની રહે. સી આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી દેવાની કોઈ પણ મેથડ હોય એને. ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ, સી તમને દેખાય જ છે આટલી વસ્તુ તમે કરો એટલે તમને બાય ડિફોલ્ટ આટલી વસ્તુ આટલો કોડ કરીને આપે, રાઈટ. હવે મારે શું કરવાનું છે તો કે હવે અહીંયા આગળ મને જે વેલ્યુઝ રિટર્ન કરે છે એ મને મળશે મેનુ આઇટમના ઓબ્જેક્ટની અંદર. તો મેં શું કર્યું તો કે સિમ્પલી એક સૌથી પહેલા તો એક ટોસ્ટ મૂકી દીધો છે કે ખાલી કઈ વસ્તુ સિલેક્ટ થઈ નીચે ટોસ્ટમાં દેખાય એના માટે. તો ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ પેલું કન્ટેક્સ્ટ આપી દીધું ધીસ સિલેક્ટેડ આઇટમ એવું મેં ટેક્સ્ટ યુઝ કરી દીધું છે સ્ટેટિક, અને સાથે સાથે એપેન્ડ કરી દીધું છે આઇટમ ડોટ ગેટ ટાઇટલ. આઇટમ એટલે આ મેનુ આઇટમનું જે ઓબ્જેક્ટ છે આઇટમ એની ડોટ ગેટ ટાઇટલ મેથડ થી મને ટાઇટલ મળી જશે અને એને મેં ટોસ્ટમાં શો કરી દીધું. પણ મેં તમને જેમ કીધું કે તમને મેનુની અંદર વેલ્યુઝ તો દેખાણી, પણ એ મેન્યુમાં કઈ વેલ્યુ સિલેક્ટ કરીને એની પછી તમારે શું કરવું છે ઈ કોડ કરવું હોય તો એના માટે તમારે આઈધર યુ કેન યુઝ ઇફ એલ્સ ઓર યુ કેન યુઝ અ સ્વિચ કેસ. અહીંયા આગળ મેં સિમ્પલી એક સ્વિચ કેસ કરી નાખવાનું છું. કઈ વસ્તુને સ્વિચ કરાવી છે મારે તો કે આ જે આઇટમ છે એની જે આઈડી હોય એને મારે સ્વિચ કરાવવાની છે. એટલે આઇટમ ડોટ ગેટ આઇટમ આઈડી. સી ગેટ ટાઇટલ થી એનું ટાઇટલ મળે ને ગેટ આઇટમ આઈડી થી એનું આઈડી મળે. તો ગેટ આઇટમ આઈડી ની અંદર મારી પાસે અહીંયા આગળ મને 3 વેલ્યુઝ મળવાની છે બીકોઝ મેં અહીંયા આગળ 3 વેલ્યુઝ પુટ કરી છે એટલા માટે મને અહીંયા આગળ 3 વેલ્યુઝ મળશે. એટલે મેં એના કેસ બનાવી દીધા કે કેસ સૌથી પહેલો કેસ શું છે તો કે જેનું આઈડી મેલ છે, જેનું આઈડી શેર છે, અને ત્રીજું હતું મારું અપલોડ વાળું, બરોબર ને. બાય ડિફોલ્ટ મેં એક ત્રીજું મૂકી દીધું કે રિટર્ન શું કરવાનું તો કે સુપર ડોટ ઓન કન્ટેક્ટ આઇટમ સિલેક્ટેડ. એટલે કે જે બી વસ્તુ સિલેક્ટેડ હોય એને સિમ્પલી રિટર્ન કરાવી દેવાની છે. એ મેં ડિફોલ્ટ કેસની અંદર લખેલું. અહીંયા આગળ મેં સિમ્પલી હેશ કોડ કમેન્ટ કરીને લખ્યું છે ડુ સમથિંગ, મતલબ કે સપોઝ કોઈ કે મેલ સિલેક્ટ કર્યું પછી આગળ શું પ્રોસેસ કરવાની એ બધી અહીંયા આગળ મેન્શન કરવાની રહેશે. કોઈ કે શેર સિલેક્ટ કર્યું તો શું કરવાનું તો કે ઈ અહીંયા મેન્શન કરવાનું રહેશે. આવી રીતે યુ આર સપોઝ ટુ મેન્શન કે મેનુમાંથી કઈ પર્ટિક્યુલર આઇટમને સિલેક્ટ કરી એની પછી આગળ શું પ્રોસેસ કરવાની છે. ક્લિયર એવરીવન? તો આને જ્યારે હું સિમ્પલી આ વસ્તુને રન કરવું તો 1 મિનિટ પહેલા મારે મેનિફેસ્ટ ફાઇલની અંદર મારું ઇન્ટેન્ટ ફિલ્ટર ચેન્જ કરવા જવું પડશે કારણ કે બાય ડિફોલ્ટ ગ્રીડ વ્યૂ એક્ટિવિટી વાળું રન થશે. એટલે હું આને કમેન્ટ કરી દઉં અને આને અનકમેન્ટ કરી દઉં એટલે મારી મેન્યુ એક્ટિવિટી રન થશે. એટલે હું અહીં આગળથી આને રન કરાવું છું. સી this is how the menus will look. હવે અપલોડ વાળું જે મેનુ હતું એમાં આપણે એવું લખ્યું હતું કે ઇફ રૂમ મતલબ કે જગ્યા હોય તો એ મેનુને અહીંયા આગળ દેખાડવાનું, એટલા માટે બાય ડિફોલ્ટ અહીંયા આગળ આવે છે અને બાકીના બે વસ્તુને હું જ્યારે આની ઉપર ક્લિક કરીશ એટલે આ બે વસ્તુ દેખાણી. સપોઝ હું મેલ ઉપર ક્લિક કરીશ તો નીચે દેખાય છે સિલેક્ટેડ આઇટમ મેલ એટલે કે ટોસ્ટમાં, અને અગર હું જઈને સિલેક્ટ કરું છું શેર ઉપર તો નીચે ટોસ્ટમાં દેખાય છે સિલેક્ટેડ આઇટમ શેર. This is how you can implement the menus in Android. ફરી વખત કહી દઉં, આનું આઉટપુટ તમે લોકો જોઈ લીધું, યાદ રાખજો. ફરી વખત કહી દઉં કે શું કરવાનું આખી વસ્તુ. સૌથી પહેલી વસ્તુ શું કરવાની તો કે એક મેનુ નું ફોલ્ડર બનાવવાનું. ક્યાં બનાવવાનું? રિસોર્સ નું મારું જે ફોલ્ડર છે એ રિસોર્સ વાળા ફોલ્ડર ની અંદર એક મેનુ ફોલ્ડર બનાવવાનું. મેનુ ફોલ્ડર ની અંદર રાઈટ ક્લિક કરીને ન્યૂ મેનુ રિસોર્સ ફાઇલ બનાવવાની, અને ઈ મેનુ રિસોર્સ ફાઇલ જે હશે ઈ મેનુ રિસોર્સ ફાઇલ ની અંદર મારે જેટલી બી વસ્તુઓને મેનુમાં દેખાડવી છે એટલી વસ્તુ એઝ આઇટમ્સ લખી દેવાની. એટલે કે આઇટમ ટેગ
જેટલી વસ્તુ મારા મેનુમાં દેખાડે હોય એટલા આઈટમ ટેગ લખી દેવાના. આઈટમ ટેગની સાથે સાથે કેટલી વસ્તુ લખવાની, તો એક તો કમ્પલસરી આઈડી બધે મેન્શન કરવું જ પડે એટલે આઈડી લખી દેવાનું. એની સાથે છે આઇકન. આઇકન મતલબ કે મારે ઈ પર્ટિક્યુલર મેનુ જે છે એનું આઇકન શું દેખાડવું છે અને એમાં ટેક્સ્ટ શું દેખાડવું છે એના માટેનું વેલ્યુનું નામ છે ટાઇટલ. એવી રીતે મેં અહીંયા આગળ 3 વસ્તુઓ લખી. બીજામાં 2 વસ્તુ વધારાની લખી છે. એક છે શું કહેવાય આઇકન નું ટિન્ટ, મતલબ કે મારે એનો કલર જે ચેન્જ કરવો હોય તો એના માટે મેં અહીંયા આગળ કલર મેન્શન કર્યો છે. અને બીજી વસ્તુ મેં તમને કીધું કે શો એઝ એક્શન, કે મારે આ પર્ટિક્યુલર આઇટમ જે છે એ આઇટમને કઈ રીતે દેખાડવી છે તો એના માટે અલગ અલગ આટલી વેલ્યુઝ અવેલેબલ છે. ઓલવેઝ, કોલાપ્સ, એક્શન વ્યૂ, ઇફ રૂમ, નેવર અને વિથ ટેક્સ્ટ. ઓલવેઝ મતલબ ઓલવેઝ આ વસ્તુને એક્શન બારમાં દેખાડવાની જ છે, મતલબ કે ફ્લોટિંગ મેન્યુમાં નથી દેખાડવાનું, એની બાજુમાં કમ્પલસરી ત્યાં જ દેખાડી દેવાનું. કોલાપ્સ એક્શન વ્યૂ મતલબ કે જ્યારે એક્શન વ્યૂ કોલાપ્સ્ડ હોય ત્યારે જ એ વસ્તુને દેખાડવાનું. ત્રીજું હતું ઇફ રૂમ, મતલબ કે અગર જગ્યા હોય તો દેખાડી દેવાની આ વેલ્યુને આમનામ બહાર જ તે અંદર ફ્લોટિંગ મેનુ પર ક્લિક કરો પછી દેખાય એવું નહીં, આમનામ બહાર જ દેખાય એના માટે. નેવર નો મતલબ ક્યારેય નહીં દેખાડવાનું. અને વિથ ટેક્સ્ટ નો મતલબ કે સાથે સાથે જે ટેક્સ્ટ હોય એ પણ દેખાડવાનું. ધીસ આર ધ 5 વેલ્યુઝ ધેટ યુ કેન યુઝ એઝ શો એઝ એક્શન ની અંદર તમે ઓપ્શન્સ આપી શકો છો. હવે આવી ગયા આપણે પાછા આપણી એક્ટિવિટીમાં. એક્ટિવિટીની અંદર અગેન યુ આર સપોઝ ટુ ઓવરરાઇડ 2 મેથડ્સ. એકનું નામ છે ઓન ક્રિએટ ઓપ્શન મેન્યુ ને બીજાનું નામ છે ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ. મતલબ કે એક છે એ ઓપ્શન મેનુને ક્રિએટ કરવાની મેથડ છે ને બીજી મેથડ જે છે એ પર્ટિક્યુલર ઓપ્શન જે તમને અવેલેબલ છે એમાંથી કઈ આઇટમને તમે સિલેક્ટ કરી એની ઉપર શું પ્રોસેસ કરાવી છે એના માટેની મેથડ છે. તો ઓન ક્રિએટ ઓપ્શન મેન્યુની અંદર આઈ એમ ગોઈંગ ટુ યુઝ અ મેન્યુ ઇન્ફ્લેટર, જેમ આપણે લેઆઉટ ઇન્ફ્લેટરથી લેઆઉટ ઇન્ફ્લેટ કરાવીએ છીએ એ જ રીતે મેન્યુ ઇન્ફ્લેટરનો યુઝ કરીને વી કેન ઇન્ફ્લેટ અ પર્ટિક્યુલર મેન્યુ. મેન્યુ ઇન્ફ્લેટરનો ઓબ્જેક્ટ યુઝ કર્યો. ઇન્ફ્લેટર ઇઝ ઇક્વલ ટુ ગેટ મેન્યુ ઇન્ફ્લેટર. ધીસ ઇઝ ધ મેથડ કે જેનો યુઝ કરીને આપણે મેન્યુ ઇન્ફ્લેટરને ઇનિશિયલાઇઝ કર્યું. પછી શું કર્યું તો કે પછી આપણે એવું કર્યું કે ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ. શું ઇન્ફ્લેટ કરાવવાનું તો કે આપણે જે મેનુ ફાઇલ બનાવી r.menu.menu એક્ઝામ્પલ એને ઇન્ફ્લેટ કરાવવાની છે. ક્યાં ઇન્ફ્લેટ કરાવવાની તો કે જે મેનુનો ઓબ્જેક્ટ છે મેન્યુ એની અંદર ઇન્ફ્લેટ કરાવવાની છે. અને બીકોઝ ઇટ ઇઝ અ બુલિયન ક્લાસ આઈ એમ રિટર્નિંગ ટ્રુ ઓવર હિયર. અને બીજી મેથડ જે છે ધેટ ઇઝ ધી ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ મેથડ. ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ મેથડની અંદર આઈ એમ ગોઈંગ ટુ શો કે હું કોઈ પર્ટિક્યુલર ઓપ્શન ઉપર સિલેક્ટ કરું તો એની પછી આગળ શું પ્રોસેસ કરવાની છે એ બધી વસ્તુઓ મેન્શન કરવાની છું હું. Again, if you want, you can use an if class, or if you want, you can use a switch case. તો મેં કઈ વસ્તુ સિલેક્ટ કરી એ ગેટ મને અહીંયા આગળથી મેનુ આઇટમના ઓબ્જેક્ટ આઇટમમાંથી થઈ જશે. તો આઇટમ ડોટ ગેટ ટાઇટલથી મને એનું ટાઇટલ મળે અને ગેટ આઈડીથી મને એનું આઈડી મળે. તો મેં સ્વિચની અંદર શું પાસ કરી દીધું, આઇટમ ડોટ ગેટ આઇટમ આઈડી. હવે જો આઈડી r.id.mail હોય તો કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ કરવાની છે. અગર r.id.share હોય તો કંઈક બીજી પર્ટિક્યુલર શેરિંગ માટેની જે પ્રોસેસ થતી હોય એ પ્રોસેસ કરવાની છે. એવી રીતે તમારી પાસે જેટલા બી મેન્યુઝની અંદર ઓપ્શન્સ હોય એ બધા ઓપ્શન્સ લખી દેવાના સ્વિચ કેસની અંદર ને બાય ડિફોલ્ટ સુપર ડોટ ઓન કોન્ટેક્ટ આઇટમ સિલેક્ટેડ રિટર્ન કરાવી દેવાનું. આટલું વસ્તુ કરો એટલે તમારું ઓપ્શન મેન્યુ દેખાય તમને. એની ઉપર તમે કોઈ પર્ટિક્યુલર ઓપ્શનને ક્લિક કરો અને આગળ તમારે જે પ્રોસેસ કરવી હોય એ પ્રોસેસ થઈ શકે. ક્લિયર એવરીવન?